હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આપણે ગઈકાલે મેથનો બનાવ્યો હતો વિડીયો, તો બધાની રિપ્લાય આવતો હતો કે મારે આટલા છે માર્ક્સ તો લાગી જશે. એક અંદાજ રાખીએ આપણે તો 120 ની આસપાસ જેની માર્ક્સ છે એ બધાને જોબ મળી જશે. છેલ્લે એસઆરપી ની જોબ છે એ પણ 100 ની આસપાસ હશે તો પણ મળી જાય. કેમ કે મેરિટ એવું લાગતું નથી કે વધારે અપ જાય. પેપરનું લેવલ જોવા જઈએ તો થોડું વધારે આમ મીડિયમ જ કહેવાય. કેમ કે પાર્ટ બી છે એ બધાને સારા માર્ક્સ આવે છે, પણ પાર્ટ એમાં બધા અડધાને ક્વોલિફાય પણ નથી થયા અડધા, અને એવી બધી થોડી માહિતી મળશે. ટેલિગ્રામમાં પણ બધાને જોવા જઈએ તો ટેલિગ્રામમાં બધાને ઓલમોસ્ટ 110 થી 120 ની આસપાસ જ છે, વધારે માર્ક્સ નથી. તો જોવા જઈએ તો છેલ્લે બધાને જે 100 ની આસપાસ માર્ક્સ છે છેલ્લે એસઆરપી ની પણ જોબ મળી છે. બીજી એક વાત કેવી છે કે ઘણા એકેડેમી વાળા છે એ બધા કહેતા હોય છે કે અમારામાંથી આટલું પૂછાયું, અમારી પીડીએફ માંથી આટલું પૂછાયું. પણ જો તમે જોવા જાઓ તો કે હવે નોર્મલી ક્વેશ્ચનો છે જીકેના, એ તો હવે બેઠા પૂછાવાના છે. જેમ કે ભારતનો સૌથી વધુ દરિયા કિનારો કયા રાજ્ય ધરાવે છે, આખા ગામને ખબર હોય છે કે ગુજરાતને ધરાવે છે. પછી એટલું વસ્તુ હશે અને એમાંથી પછી કટિંગ કરીને મૂકી દેશે કે અમારામાંથી પૂછાયું આટલું, અમારામાંથી પૂછાય છે આમ તેમ. એટલું તો બધાને આવડતું જ હોય નોર્મલી, એટલે પછી એમાં હું હા કરવાની જરૂર નથી. નોર્મલી સિમ્પલ ક્વેશ્ચન હોય તો આવે અને પછી બધી મૂકી દેશે કે અમારામાંથી પૂછાય. આ તો કોઈ બી જગ્યાએ પૂછ્યો જોયો તો તમે બધાને નોર્મલ આવડતું જ હોય છે. પણ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે, તમે જેટલા પણ એકેડેમી વાળા, જેટલા પણ આપણે વિરોધ નથી કરતા કોઈને, પણ એકેડેમી વાળામાં ક્યારેય તમે હવે જતા નહીં. હવે કોન્સ્ટેબલની તો ભરતી પૂરી થઈ ગઈ છે, પોલીસની પાછી નેક્સ્ટ ભરતી આવવાની છે, તો પાછા ખોલી દેશે કે ચલો કોન્સ્ટેબલ ખાખીના યોદ્ધાઓ આવી જાઓ આમ તેમ. તો કોઈને જાળમાં ફસાવો નહીં. બને ત્યાં સુધી જાતે મહેનત કરો. ઘરેથી જેટલી મહેનત કરશો એટલું સારું, કેમ કે ઘરેથી મહેનત કરવાની પાસ થાય છે. બાકી તો કઈ તમે એકેડેમીમાં જશો પણ તોય તમારે જાતે મહેનત તો કરવી જ પડશે, બરાબર? તો બને ત્યાં સુધી એકેડેમી વાળામાં ના જાઓ, જાતે મહેનત કરો. જીસીઆરટી, એનસીઆરટી, પછી ગ્રંથ નિર્માણના જેટલી પાઠ્યપુસ્તકો છે એટલી વાંચો, ઇનફ છે. બીજું કઈ વધારે કરવાની જરૂર નથી. કરંટ અફેર દરરોજનું કરો, તો કરંટ અફેર કરશો તો પણ તમારે સારા માર્ક્સ થઈ જશે. અને મેથ્સ રીઝનિંગ માટે થોડા તમારે કદાચ ના આવડતું મેથ્સ રીઝનિંગ, તો તમે એ મેથ્સ રીઝનિંગના ક્લાસ લઈ શકો છો ઓનલાઈન, બરાબર? તો ઓનલાઈન ભણાવે છે, ઓફલાઈન ભણાવે છે, એટલે તમે કોઈ એકના ક્લાસ લઈ લેવાના ખાલી મેથ્સ રીઝનિંગના. બીજું કઈ કરવાની જરૂર નથી. બાકી આ આખા કોર્સ લાખ રૂપિયા અને 1.5 લાખ રૂપિયા લે છે, ખોટી વાત છે. કઈ એમાંથી મળતું નથી, અને બધા જે પાસ થાય છે બધા ઘરે બેઠે હોય છે થાય છે. બાકી મહેનત તો બધાને જાતે કરવી જ પડે છે. જેટલા ક્લાસીસ જતા હોય એ લોકોને પણ જાતે બેસી અને રોજના 10-10 કલાક વાંચે ત્યારે રિઝલ્ટ આવતું હોય છે. એટલે એવું નહીં સમજવાનું કે પાસ થવું હોય તો ક્લાસીસ જ જવું પડે અને ક્લાસ લેવા પડે. એટલે આ ખોટું રીત છે, અને બધા છોકરાઓ ફસાઈ જાય છે અને પાછળ થાય છે કે ખોટા ક્લાસ કર્યા હોય એમ. એટલે મારું કેવું માનવું છે કે જેટલા તમે ઘરે તૈયારી કરો છો ઘરે તૈયારી કરો, બાકી ક્લાસીસથી કઈ મેળ ખાતો નથી. ખોટા પૈસા તમારા બગડશે. એટલે બને ત્યાં સુધી બુક આવશે થોડી 2-3 હજારની, તો એ લાવી દો અને 2-3 હજારમાં તમારું પૂરું થઈ જશે. અને કોઈ બી ભરતીની તૈયારી કરતા હોય તો એ ઓલમોસ્ટ બધામાં કામ લાગશે એ બુકો, અને તમને વાંધો નહીં આવે. હવે રહ્યું છે તલાટીમાં જો જેને ફોર્મ ભર્યું છે, તો તલાટીમાં સારા માર્ક્સ લાવવા હોય તો ઘરે બેસીને શાંતિથી જે સિલેબસ આપે છે એ પ્રમાણે બધી બુકો લાવી અને એટલી તૈયારી કરી દેવાની. નેક્સ્ટ ભરતી કોન્સ્ટેબલની કે પીએસઆઈની પાછી આવશે સપ્ટેમ્બરમાં, તો સારી વાત છે. અને એની તૈયારી કરવી હોય તો ક્યાં ક્લાસીસ પાસે જતા નહીં, ઘરે મહેનત કરજો. અને હવે બીજી કઈ ભરતી આવવાની છે, ડીવાયએસની આવશે, એસટીઆઈની આવશે, અને નવી પોલીસની ભરતી આવશે. તો આટલી તૈયારી કરો, ઘરે બેસીને તૈયારી કરો, બીજું કઈ નહીં. બધાને એક જ વસ્તુ કહેવું છે કે તમારા જેટલા માર્ક્સ છે અત્યારે એ માર્ક્સ બરાબર, તમે તમારી રીતે બરાબર જ છો. બધાને મોસ્ટ ઓફલી ક્વેશ્ચનો એક જ આવતા હોય છે કે કેટલાય અટકશે. તો મેરિટ જોવા જઈએ તો 120 ની આસપાસ જેટલા જનરલ વાળા છે એમનું રહી શકે છે. બાકી જેટલા બી કેટેગરી નીચે 2-3 માર્ક્સ ઓછા કરતા જઈએ તો આપણે એમાં ચાન્સ લાગી જાય. છેલ્લે એસઆરપીમાં પણ ચાન્સ લાગી જાય એવું છે. એટલે મેરિટ એટલું બધું ખાસ નહીં જાય, કેમ કે બધાને જે પાર્ટ એ છે એ હાર્ડ પડ્યું છે. કેમ કે ગુજરાતીમાં કવર કરી લે એમ સમજતા હતા, પણ ગુજરાતીનું જે ક્વેશ્ચનો હતા એ જોવા જઈએ તો બધાને હાર્ડ પડ્યા છે. અને રીઝનિંગ પણ થોડું ઓછા માર્ક્સનું વેટેજ છે, અને ગણિત છે એ વધારે વેટેજનું પૂછાઈ ગયું છે. એટલા માટે 40 માર્ક્સનું ગણિત પૂછાઈ ગયું છે. અને ઘણાની ગણિત નથી જ આવડતું, ગમે તેટલું ટ્રાય કરી દે, ગમે તેટલા ક્લાસ કરી દે તો પણ ગણિત નથી આવડતું. એટલે એ એમ વિચારતા હતા કે આપણે રીઝનિંગ અને ગુજરાતી એ બંને ભેગા થઈ અને આપણે 32 માર્ક્સ છે એ કવર કરી લઈશું. એટલે એ 32 માર્ક્સ પણ નથી આવતા બધાને. એટલા માટે
મેરિટ ઓછું જઈ શકે છે અને ક્વોલિફાય થવું ખાસ જરૂર છે 32 પાર્ટ એમાં અને 48 પાર્ટ બીમાં. એટલા માટે એટલે ક્વોલિફાય નથી થઈ શકતા. ઘણા એક વિદ્યાર્થીનો મેસેજ હતો કે મારે 31 માર્ક્સ થાય છે અને પાર્ટ બી માં વધારે માર્ક્સ છે, પણ એ પાર્ટ એમાં ક્વોલિફાય નથી તો પાર્ટ બી માં વધારે માર્ક્સ છે એ કઈ કામના નહીં. એટલે બંનેમાં ક્વોલિફાય થાવ એ જરૂરી છે. તો છેલ્લે કદાચ એવું પણ બની શકે, આ તો વાત છે એટલું રહી ના શકે, જે ક્વોલિફાય થયા છે એમને છેલ્લે એસઆરપી ની પણ જોબ મળી જાય એવું નથી. કેમ કે 12,000 ભરતી છે બરાબર, અને 1.5 લાખ જેટલા એ એક્ઝામ આપી છે, એટલે 2.5 લાખ જેટલા એ એક્ઝામ આપી છે બરાબર. તો બની શકે કે રિઝલ્ટ છે એ થોડું લેટ જઈ શકે છે, પણ જે રીતના જોવા જઈએ એ રીતના બધાના માર્ક્સ જોવા જઈએ આપણે ટેલિગ્રામમાં ને બધામાં પૂછી જોયું બધાનું, તો બધાને ઓલમોસ્ટ 120 ની આસપાસ જ છે બરાબર. તો તમારા જેટલા માર્ક્સ હતા એ થોડું રાખજો, શાંતિ રાખજો, અને કદાચ તમારે તૈયારી કરવી હોય, આગળ તલાટીના ફોર્મ ભર્યા હોય તો તલાટીની તૈયારી ચાલુ કરી દેજો. અને બીજું કોઈ બી તમારી ભરતીની તૈયારી કરવી હોય તો ઘરે બેઠા જ કરજો, પાઠ્યપુસ્તક વાંચજો, એ જ કરજો, બીજું કોઈની જાળમાં ફસાતા નહીં. અને આ લઈ લો, આ કોર્સ લઈ લો, આટલામાં લઈ લો, આટલામાં થઈ જશે તમારું આમ તેમ, પણ કશું છેલ્લે એક્ઝામમાં એમનું કંઈ પૂછાતું નથી. અને જેટલું તમે જાતે મહેનત કરી હશે, જાતે તમને આવડતું હશે એટલું જ તમારી આવડશે એ એક્ઝામમાં, અને એટલું જ તમે લખીને આવશો. બાકી તો એવું કહી દેશે કે આપણે ઘણા મોક ટેસ્ટ આપી હશે, બધા મોક ટેસ્ટમાં બધાને 120 130 એવા આવતા હશે, પછી છેલ્લે પેપર આવે, પેપર આખું અલગ જ હોય છે. એટલા માટે એટલે બને ત્યાં સુધી જાતે મહેનત કરો, અને સફળ થવા માટે ચાન્સ છે કે પાઠ્યપુસ્તક વાંચો, એનસીઆરટી જીસીઆરટી અને ગ્રાહક નિર્માણના પાઠ્યપુસ્તક છે એ બધા વાંચો, અને સારા માર્ક્સ આવશે બરાબર. થોડી આ એડવાઇસ હતી તમને, બાકી કોઈની વાતમાં આવશો નહીં. આજ માટે આટલું રાખીએ, અને તમારે માર્ક્સ થતા હોય બરાબર છે, પણ તૈયારી આગળ રાખવી હોય ચાલુ, તો આ ભરતી આવે છે કોન્સ્ટેબલ પાછી આવશે, તલાટીની પણ આવશે, અને એસટીઆઈ ડીવાયએસઓ એની પણ આવશે. એટલે બધાનું સિલેબસ આવે તો બધાનું સેમ થઈ ગયું છે. એટલે ડિટેલમાં જેટલું વાંચો છો એટલું સારું, અને ડિટેલમાં વાંચશો તો ધીમે ધીમે તમે જે જીપીએસસીની એક્ઝામો આવે છે એ પણ સારી રીતે તમે આપી શકશો બરાબર.